ઘણા બધા લોકોનો એવો ક્વેશ્ચન હોય છે કે સર ગ્લો માટે શું કરવું જોઈએ યંગ એજમાં કે નેચરલ આપણને ગ્લો મળે. તો ગ્લો માટે પહેલાં તો છે ને આપણે આ શરીરની અંદર સ્કિનમાં કોલાજન આવતું હોય છે. કોલાજનને મેન્ટેન્સ કરવું પડે છે. જો કોલાજન આપણા શરીરમાં આપણી સ્કિનને ટાઈટ રાખવાનું કામ કોલાજન કરે છે. એનાથી જ આપણા શરીરમાં જે સ્કિનમાં ગ્લો આવતો હોય છે. તો એના માટે અમુક હું તમને ટિપ્સ બતાવું છું કે આ વસ્તુ ખાવાથી તમારા શરીરમાં નેચરલ તમને ઘણો બધો ફાયદો થશે. તો વિટામિન સી તો પહેલાં લેવું જોઈએ. એ આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે અને કોલાજન લેવલને વધારશે. જ્યુસ તમારે લેવા જોઈએ. અમુક એવા ફ્રૂટ આવતા હોય છે, ઓરેન્જ છે, મોસંબી, સંતરા, ખાટા ફ્રૂટ્સમાંથી આપણને વિટામિન સી મળતું હોય છે. એ શું કરશે? ડાયરેક્ટ ઇન્ક્રીઝ કરશે, કોલાજનને બૂસ્ટ કરશે. એનાથી તમારી સ્કિનમાં એકદમ ગ્લો અને હેલ્ધી સ્કિન લાગશે તમને. પ્લસ એના અંદર એક બીજું omega-3 પણ આવતું હોય છે, ફેટી એસિડ, કે એના દ્વારા પણ આપણને એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ પ્રોપર્ટી તરીકે કામ કરે છે. પ્લસ એક તમને બીજું એક વાત કરું કે એની અંદર તમારે જો ખાવામાં તમારે પાલક અને મેથી એ ઘણો બધો ભાગ ભજવશે કે એનાથી તમને કોલાજન બહુ બૂસ્ટ થવા માટે હેલ્પ કરશે. જેથી પાલક અને મેથીનું સેવન ચાલુ રાખો. અને બીજું એક પાણી તમારે દિવસમાં 8 થી 10 ગ્લાસ પીવાનું છે. અને એક સીડ્સ આવતા હોય છે, ઘણી 2-3 પ્રકારના સીડ્સ આવે છે, અને બેરીઝ. આ બધું જ ખાઓ, ખોરાકમાં રાખો તો તમારું કોલાજન લેવલ બૂસ્ટ થાય અને તમને હેલ્ધી સ્કિન મળી રહે. આવી જ વધુ જાણકારી માટે મારા પેજને ફોલો અને શેર કરી દો.